दोस्तों स्वागत है तमाરું આપણી ચેનલમાં। તમને दोस्तों અહીંયા સરસ મજાનું પીએનજીમાં જે તમને ગોલ્ડન ઇફેક્ટ દેખાઈ રહી છે, આપણે લખ્યું છે રાધાનો વિવાહ। તમે જોઈ શકો છો પીએનજી મેં તૈયાર કરી છે। તો આ પ્રકારની પીએનજી તમે કેવી રીતે બનાવી શકો છો અને તેની અંદર આ ગોલ્ડન ઇફેક્ટ કેવી રીતે એડ કરી શકો છો તેના વિશે દોસ્તો હું વાત કરવાનો છું। તો તેના માટે સૌથી પહેલાં તો તમારે આવી પીએનજી બનાવવી પડશે। આવી પીએનજી બનાવવા માટે તમારે શાનો યુઝ કરવાનો છે? पिक्सल लेबनो। તમારી પાસે पिक्सल लेब एप्लिकेशन ना હોય તો ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાંથી। તેની અંદર ઘણી બધી વસ્તુ તમે એડિટ કરી શકો છો। જે યુટ્યુબર્સ છે તેઓને તો ખબર જ છે, પરંતુ જે નવા યુટ્યુબર્સ છે જેઓને નથી ખબર તેઓને સમજી દો કે તમે पिक्सल લેબમાં આ કાર્ય કરી શકો છો। તમે જો મેં દોસ્તો અહીંયા રાધાનો વિવાહ લખેલો મેં આ એક પીએનજી તૈયાર કર્યું છે, તમે જોઈ શકો છો। આવી પીએનજી તમારે કોલિગ્રાફિકનો યુઝ કરીને બનાવી લેવાની છે। જો તમારી પાસે કોલિગ્રાફિક ના હોય, સ્ટાઇલિશ ગુજરાતી ફોન્ટ ના હોય તો અત્યારે જ આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો। વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે, ત્યાંથી તમને તમામ મટીરિયલ મળી જશે, તે પણ ફ્રીમાં। दोस्तों मैं राधानो व्यू अँ लखी लीधुं है। हवे दोस्तों आने आपणे सेव करी लेवानुं छे, सेव कर्या बाद आपणे आनी अंदर गोल्डन इफेक्ट एड करवानी छे। तो गोल्डन इफेक्ट ने एड करवा माटे आपणे सौथी पहेला शुं करीशुं, अहींया क्रोम ब्राउजरने ओपन करवानुं छे। क्रोम ब्राउजरने ओपन कर्या बाद सर्च बारनी अंदर आपणे अहींया टाइप करी लेवानुं छे फोटोपिया। तमे दोस्तों अहीं जोई शकशो, अहीं लखेलुं देखाई रह्युं छे तमने फोटोपिया, PHOTOPEA। फोटोपिया लखीने तमे जेवुं सर्च करशो એટલે તમને સરસ મજાની ફ્રીમાં એક વેબસાઇટ મળી જશે, જેની અંદર તમે આ કાર્ય કરી શકો છો। તમે જો પહેલી જ વેબસાઇટ આવી જશે, તેના પર આપણે ક્લિક કરી લેવાનું છે। થોડું રાહ જોઈ લેવાનું છે, લોડિંગ થઈ રહ્યું હોય તો તમારું નેટ ચાલુ હોવું જોઈએ। અહીંયા ત્રીજા નંબરમાં ઓપ્શન દેખાઈ રહ્યું છે ટેમ્પલેટ, તેના પર ક્લિક કરશો ઘણા બધા ટેમ્પલેટ તમારી સામે આવી જશે। તેની અંદર આપણે દોસ્તો તમે જો આ ટેમ્પલેટ છે તેની અંદર તેનો યુઝ તો તમે કરી શકો છો તમારા અલગ અલગ લોગો બનાવવામાં કે પછી આવા કોઈ પીએનજી તૈયાર કરવામાં, પરંતુ આપણે ગોલ્ડન ઇફેક્ટવાળો ટેમ્પલેટનો યુઝ કરવાના છે। નીચે જઈશું તો આપણને અહીંયા મળી જશે તે ગોલ્ડન ઇફેક્ટવાળું ટેમ્પલેટ આ રહ્યું, તેના પર એક વખત ક્લિક કરો, આવો ઇન્ટરફેસ તમારી સામે આવશે। બીજી વખત તેના પર ક્લિક કરો એટલે થોડું લોડિંગ થશે અને આપણી સામે તેની નેક્સ્ટ સ્લાઇડ ખુલી જશે કે જેની અંદર આપણે તમામ પ્રોસેસ કરવાના છીએ। જે નવા યુટ્યુબર્સ છે જેઓને નથી ખબર પડતી તેઓ આ વિડીયો જોશે તો તેઓને ઘણો બધો ફાયદો થશે। જે એડિટર છે જેઓ પોસ્ટર બનાવે છે, સોંગના પોસ્ટર બનાવતા હોય છે, તો તેઓને ટાઇટલ બનાવવામાં આ વેબસાઇટ ઘણી જ હેલ્પફુલ થવાની છે। થોડી રાહ જોઈ લઈએ। તમે જો આવું ઇન્ટરફેસ આપણી સામે આવી ગયું છે, ગોલ્ડન લખેલું આવી ગયું છે। હવે દોસ્તો તેનું થોડું ઝૂમ કરીને મોટું કરી લો જેથી કરીને તમને દેખાય। હવે શું કરવાનું, આનું બેકગ્રાઉન્ડ તમને દેખાઈ રહ્યું છે કાળા કલરનું છે, તો આપણે તેને પીએનજીમાં બનાવવા માટે દોસ્તો તેના પર લોંગ પ્રેસ કરીને નીચે ખેંચશો એટલે એક લેયર જતું રહેશે। બીજી વખત આમ નીચે ખેંચશો એટલે બંને લેયર આતે ગાયબ થઈ જશે અને ગોલ્ડન લખેલું તમને સરસ મજાનું પીએનજીમાં દેખાઈ રહ્યું છે। હવે આની અંદર આપણે જે રાધાનો વિવાહ લખેલી મારી પીએનજી છે તેને એમાં એડ કરી લઈશું। તો તેના માટે શું કરવાનું દોસ્તો, ધ્યાનથી એક વખત જોઈ લેજો। અહીંયા લખેલું દેખાઈ રહ્યું છે તમને ફાઇલ, તે ફાઇલ ઉપર ક્લિક કરો, ઘણા ઓપ્શન આવશે, તેની અંદર તમને ત્રીજા નંબરનું ઓપ્શન દેખાઈ રહ્યું છે ઓપન એન્ડ પ્લેસ, તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી ગેલેરીનું ઓપ્શન આવી જશે। તેને ક્લિક કરીને તમારી ગેલેરીમાંથી તમે જે પિક્સલ લેબમાં જે આપણે પીએનજી બનાવેલી હોય તેને અહીંયા લઈ લેવાની છે, અથવા તો કોઈ પણ પીએનજીને તમે અહીંયા લઈ શકો છો। દોસ્તો મારી ગેલેરીમાંથી સૌથી પહેલાં એ પીએનજી જે છે તેને હું અહીંયાથી લઈ લઉં, ત્યારબાદ આગળ તમને શીખવાડું। તો દોસ્તો તમે જોઈ શકો છો મારી પીએનજી અહીંયા છે, તેના પર હું ક્લિક કરીશ એટલે તે પીએનજી આપણે અહીંયા આવી જશે। થોડી લોડિંગ થઈને અહીંયા તમને દેખાશે તમારી પીએનજી, તમે જોઈ શકો છો। ત્યારબાદ અહીં નીચે ખેંચીને તેને આ રીતે તમે થોડું ઝૂમ કરી વ્યવસ્થિત સેટ કરી શકો છો। હવે દોસ્તો આપણે આ ગોલ્ડન લખેલું છે તેની ઇફેક્ટને આપણા પીએનજીમાં એડ કરીશું। તો તેના માટે તમને અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન દેખાઈ રહ્યું છે લેયરનું, તેના પર દોસ્તો તમારે ક્લિક કરી લેવાનું। ત્યાં ક્લિક કરશો એટલે જો આ ઇન્ટરફેસ તમારી સામે આવશે, ત્યાં તમને દેખાઈ રહ્યું છે ગોલ્ડન, તેની સામે લખેલું છે ઇફેક્ટ, તેની અંદરથી આપણે ઇફેક્ટ લેવાની છે અને અહીંયા જે નંબરે દેખાય છે 20, 25, 10, 30 વાળી તે આપણી પીએનજી છે, તેની અંદર આપણે તેને એડ કરવાની છે। તો ઇફેક્ટ ઉપર દોસ્તો તમે એક વખત ક્લિક કરશો એટલે આ રીતે નીચે ખુલી જશે। ત્યારબાદ સૌથી પહેલાં જ નંબરનું લખેલું છે ઇફેક્ટ, તેના પર દોસ્તો તમારે લોંગ પ્રેસ કરી અને તેને ખેંચી અને તમારી જે ઇમેજ હોય તેના પર લઈ અને છોડી દેવાનું, એટલે તે ઇફેક્ટ તેની અંદર એડ થઈ જશે। ત્યારબાદ દોસ્તો હવે આપણે ગોલ્ડન લખ્યું છે તેના પર ક્લિક કરશો, ત્યારબાદ નીચે તમને ડિલીટનું ઓપ્શન દેખાઈ રહ્યું છે, ત્યાં ક્લિક કરીને તેને ડિલીટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા બેકગ્રાઉન્ડ લખેલું દેખાઈ રહ્યું છે દોસ્તો, તેના પર ક્લિક કરીને બેકગ્રાઉન્ડને આપણે અહીંયાથી ડિલીટ કરી લઈશું। ત્યારબાદ અહીંયા લેયર લખેલું છે તેના પર ક્લિક કરશો અને તેને પણ આપણે ડિલીટ કરી લઈશું અને ફરીથી આ 3 ટપકાવાળું જે લાઇનવાળું છે તેના પર આપણે ક્લિક કરીશું એટલે બહાર આવી અને તમે જો આપણું રાધાનો વિવાહ સરસ મજાનો તમને દેખાઈ રહ્યું છે। તમને થોડું ઝૂમ કરીને બતાવું, તમે જોઈ શકો છો સરસ મજાની ગોલ્ડન ઇફેક્ટ આની અંદર એડ થઈ ગઈ છે। હવે તમને આ લાઇટ દેખાઈ રહી છે, આ લાઇટ જેવું, તેને દોસ્તો તમે રાખવા માંગતા તો વાંધો નહીં, અથવા તેને પણ તમે ડિલીટ કરી શકો છો। દોસ્તો તમે જો તેના પર પ્રેસ કરીને તેને આપણે ગમે તે જગ્યાએ આપણે લાવી હોય તો આ રીતે તેને આપણે લાવી શકીએ છીએ, અથવા તેને તમારે ડિલીટ કર્યું હોય તો તમે લેયરમાં ફરીથી જતા રહો અહીંયા લેયર પર અને અહીંયા તમે જો આ 3 નંબર લખેલો દેખાય છે તે છે તે લાઇટ, તેના પર ક્લિક કરીને તેને ડિલીટ કરી શકો છો। ઠીક છે દોસ્તો, તો તમારી તે લાઇટ પણ અહીંયાથી ડિલીટ થઈ જશે। તમે જો હવે સરસ મજાની પીએનજી તમને દેખાઈ રહી છે ગોલ્ડન ઇફેક્ટની અંદર। હવે આપણે તેને ડાઉનલોડ કરવાની છે, તો તેના માટે તમે જો ફાઇલ લખ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું અને અહીંયા નીચે જશો તો તમને એક ઓપ્શન મળી જશે એક્સપોર્ટ એઝ, તેના પર ક્લિક કરી અને પીએનજી લખેલું છે તેના પર ક્લિક રાખશો એટલે હવે તમને સેવ કરવાનું ઓપ્શન મળશે,
તેના પર તમે ક્લિક કરીને તમારી ગેલેરીમાં તેને ડાઉનલોડ કરી શકો છો અને તેનો યુઝ કરી શકો છો. દોસ્તો માની લો કે હવે ડાઉનલોડ થઈ ગયું, સેવ થઈ ગયું. હવે દોસ્તો આની અંદર તમે માની લો કે બીજું કંઈ બનાવવા માંગતા હોય, બીજી કોઈ ફાઇલ એડ કરવા માંગતા હોય તો ફરીથી તમે આમાં કોઈ ચેન્જીસ ના કરો, ફક્ત ફાઇલમાં જાઓ. ફાઇલમાં ગયા બાદ આ ઓપન એન્ડ પ્લેસ ઉપર ક્લિક કરી અને તમારી બીજી કોઈ પીએનજી આની અંદર તમે એડ કરી લેશો તો તેનો પણ કલર ગોલ્ડન ઇફેક્ટની અંદર આરામથી આવી જશે. હું તમને બતાવું એક વખત. હું ફરીથી મારી ગેલેરીમાં જાઉં અને ગેલેરીમાં ગયા બાદ ફરીથી એક આદી પીએનજી લઈ લઉં જે તમને વધારે સમજણ પડે. તમે જો હું અહીંયા જે લખ્યું છે શું લઉં, અહીંયાથી આ રામ લખેલું છે તેના પર ક્લિક કરીને હું લઈ રહ્યો છું રામ. તો થોડું લોડિંગ થશે એટલે મારું રામ લખેલું આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે દોસ્તો શું કરવાનું છે હું તમને આગળ સમજાવું. અહીંયા લેયર ઉપર ક્લિક કરો. લેયર ઉપર ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જો લેયર ઉપર ક્લિક કરશો એટલે હવે દોસ્તો આ ઇફેક્ટ આપણી અહીંયા હતી જે તેને દોસ્તો આપણે પ્રેસ કરી અને પકડી રાખીશું અને આપણે જે બીજી ઇમેજ લાવ્યા ત્યારે રામ લખેલી તેના પર લઈને છોડી દઈશું. અને હવે આપણે આ રાધાનો વિવાહ લખેલું છે તેને ડિલીટ કરી લઈશું. ઠીક છે દોસ્તો. તો આપણે રામ લખેલું હતું તેની અંદર તે ઇફેક્ટ એડ થઈ ગઈ, તમે જોઈ શકો છો સરસ મજાની. હવે તેને પણ દોસ્તો આ રીતે ફાઇલ પર ક્લિક કરી અને એક્સપોર્ટ એઝ પીએનજી પર ક્લિક કરી અને તેને આપણે ગેલેરીમાં સેવ કરી શકીએ છીએ. મતલબ સરસ મજાની એપ્લિકેશન વેબસાઇટ છે જ્યાંથી તમે કોઈ પણ પીએનજીને આવી ગોલ્ડન ઇફેક્ટ આપી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર આવી તેને સબસ્ક્રાઇબ કરજો અને તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો. અને હા દોસ્તો, રાધાનો વિવાહ કોની સાથે થયો હતો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા.